જો કોઈ સદગ્રહસ્થના ઘરે દીકરી જન્મતી નથી તો એમના ઘરે સ્વયં દેવી વૃંદા એટલે કે તુલસીજી સુપુત્રી બનીને આવે છે અને એમના લગ્ન સ્વયં નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુ જોડે કરવામાં આવે છે. અને એ સદગ્રહસ્થને પુત્રી પરણાવવાનું એટલે કે કન્યાદાન આપવાનું સદભાગ્ય સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આપણા હિન્દુ ધર્મમાં આ ઉત્સવને તુલસી વિવાહ એવું નામ આપવામાં આવ્યું છે. તિથિ પ્રમાણે જોઈએ તો કાર્તિક સુધી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીથી શરૂ કરી અને આ તુલસી વિવાહનો ઉત્સવ કાર્તિક સુધી પૂનમ સુધી ઉજવાય છે, જેમાં ભગવાન સ્વયં જમાઈ બને છે અને વૃંદા દીકરીના રૂપમાં આપણા ઘરે પધારે છે. જો કોઈ મને પૂછે કે સનાતન હિન્દુ ધર્મની વિશેષતાઓ કઈ કઈ છે તો હું અનેક વિશેષતાઓ મધ્યે આ એક તુલસી વિવાહના ઉત્સવને પણ ગર્વથી યાદ જરૂર કરાવી શકું, કારણ કે હિન્દુ ધર્મની સનાતન પરંપરાઓની એ વિશાળતા છે કે એ મહાનતા છે કે અવ્યક્ત એવા પરમાત્મા કે જે ફક્ત અનુભવી શકાય એવા હોય છે, એ કદાચ કોઈના જોયામાં ન પણ આવી શકે, પરંતુ એવા પરમાત્માને પોતાના ભાવ, પ્રેમ, લાગણી અને દાસત્વના કારણે આ અવ્યક્ત પરમાત્મા શાળિગ્રામ એટલે કે પથ્થર અને તુલસીજી એટલે કે એક છોડ એમનું રૂપ ધારણ કરી ભક્તોની ભાવના પૂરી કરવા માટે દીકરો કે દીકરી બનીને આવે છે અને ભક્તની મનોકામનાઓ જમાઈ તરીકે પણ પૂરી કરે છે. ફક્ત કલ્પના કરવા માત્રથી જ આપણા ઉરવાડા ખડા થઈ જાય કે સ્વયં દેવી વૃંદા કોઈ સદગ્રહસ્થના ઘરે પુત્રી બનીને આવે અને સ્વયં ભગવાન નારાયણ કોઈ સદગ્રહસ્થના ઘરે દીકરો બનીને આવે અને જમાઈ બનીને આવે. જેમ પોતાની સગી દીકરીના લગ્નમાં ધામધૂમથી કોઈ પણ કચાશ રાખ્યા વગર અને સગા વહાલા સ્નેહીઓ, પરિવારજનો, સમાજના અગ્રણીઓ, સાધુ સંતો, ગાયો, ગરીબ લોકો અને કદાચ કોઈ દુશ્મન હોય તો પણ દીકરીના લગ્નમાં એમને આમંત્રણ આપે છે અને ધામધૂમથી કન્યાદાન દેવાય છે. એમાં તુલસી વિવાહના ઉત્સવમાં યજમાન પરિવાર ધામધૂમથી ઉત્સવ ઉજવે છે અને દેવી વૃંદાને ભગવાન સાથે પરણાવાય છે. કલ્પવૃક્ષ પરિવારને તુલસી વિવાહની અગણિત શુભકામનાઓ સાથે ભાવથી ઓમ નમો નારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, મહાદેવ હર. ચાલો એ કથાને સાંભળીએ કે શા માટે તુલસીજીના લગ્ન ભગવાન નારાયણ સાથે કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં વૃંદા નામની એક કન્યાનો જન્મ રાક્ષસોના કુળમાં થયો હતો, પણ વિશેષતા એમની એ હતી કે રાક્ષસોના કુળમાં જન્મ્યા પછી પણ વૃંદા ભગવાન વિષ્ણુની પૂજા કરતી હતી, ભક્તિ કરતી હતી અને જેમ મીરાબાઈ નાનપણથી પ્રભુ ભક્તિમાં લીન હતા એમ વૃંદા પણ મનથી ભગવાન નારાયણને જ પોતાનું સર્વસ્વ માનતી હતી. જ્યારે વૃંદા મોટી થઈ ત્યારે એમના લગ્ન પરિવારની પરંપરા પ્રમાણે જલંધર નામના એક રાક્ષસ સાથે થયા. જલંધર એક શક્તિશાળી રાક્ષસ હતો જે ભગવાન શિવના આશીર્વાદના કારણે સમુદ્રમાંથી જન્મ્યો હતો. એમની શક્તિને કારણે જલંધરને રાક્ષસોનો રાજા બનાવવામાં પણ આવ્યો હતો. વૃંદા સાથે લગ્ન કર્યા પછી જલંધરની શક્તિ અને પરાક્રમ વધતો જ ગયો અને એને હરાવવાનું મુશ્કેલ બની ગયું. એવું કહેવાય છે કે વૃંદાની વિષ્ણુ પ્રત્યેની ભક્તિ અને પવિત્રતાના પ્રભાવને કારણે, એની ભક્તિના કારણે રાક્ષસ જલંધરને હરાવવાનું લગભગ અશક્ય બની ગયું હતું. દેવતાઓ જલંધરની આ વધતી જતી શક્તિ અને આતંકથી પરેશાન થઈ ગયા હતા. એમની શક્તિ અને ઘમંડથી મદ્યપાન કરી અને જલંધરે સ્વર્ગની દેવીઓને કાબૂમાં કરવાનો પ્રયાસ ચાલુ કર્યો. આ સમય દરમિયાન રાક્ષસ જલંધરે એકવાર દેવી લક્ષ્મીજીને જીતવાનો પણ પ્રયાસ કર્યો, પણ લક્ષ્મીજી એને સમજાવ્યો કે તું પણ સમુદ્રમાંથી જન્મ્યો અને હું પણ સમુદ્રની જ દીકરી છું, એટલે આપણે બંને બહેન ભાઈ થયા. અને આ વાત સાંભળી અસુરરાજ જલંધર શરમાઈ અને ભાગી ગયો. આ ઉપરાંત એમની નજર દેવી પાર્વતી ઉપર પણ બગડી છે અને એમને જીતવાના પ્રયાસમાં જલંધરે શિવનું રૂપ ધારણ કર્યું અને માતા પાર્વતીની નજીક જવાનો પ્રયાસ કર્યો. પણ એ જ ક્ષણે માતા પાર્વતીએ એમને ઓળખી લીધો છે અને જલંધર કંઈ પણ સમજી શકે પહેલા જ માતા પાર્વતી અદૃશ્ય થઈ ગયા છે. પાર્વતી જલંધરના વર્તનથી ખૂબ જ ગુસ્સે થયા અને ભગવાન વિષ્ણુને આ સમગ્ર ઘટના વિશે એમણે જણાવ્યું છે. આ દરમિયાન જલંધર પાર્વતીને મેળવવા માટે કૈલાશ પર્વત ઉપર ભગવાન શિવ સાથે યુદ્ધ કરી રહ્યો હતો અને ભગવાન વિષ્ણુએ જલંધરને પરાસ્ત કરવાનું હવે નક્કી કર્યું. ભગવાન વિષ્ણુએ જલંધરને હરાવવા અને એમની પત્નીની પવિત્રતાને તોડવા માટે ઋષિનું રૂપ ધારણ કર્યું અને વૃંદાને મળવા માટે એમના ઘરે ગયા.
એમની સાથે બે રાક્ષસો હતા. એમને જોઈ અને વૃંદા ગભરાઈ ગયા છે. ભગવાન વિષ્ણુએ વૃંદાની સામે એ બંને રાક્ષસોનો જાણી જોઈને વધ કર્યો. આ જોઈને વૃંદા સમજી ગઈ કે આ કોઈ સામાન્ય વ્યક્તિ તો નથી, અને એ જ ક્ષણે વૃંદાએ ઋષિને એમના પતિ વિશે પૂછ્યું છે. ઋષિના રૂપમાં ભગવાન નારાયણે પોતાની જાદુઈ શક્તિઓથી બે વાંદરાઓ બનાવ્યા, અને બંને વાંદરાઓએ જલંધરનું માથું અને ધડ પકડી રાખ્યું છે. આ જોઈ અને વૃંદા બેભાન થઈ ગયા. થોડાક સમય પછી ભાન આવ્યા પછી વૃંદાએ ઋષિને એના પતિને પાછો જીવિત કરવા માટે પ્રાર્થના કરી, અને વૃંદાની વિનંતી સાંભળી અને ઋષિએ પોતાના જાદુનો ઉપયોગ કરી એમની નજર સમક્ષ જલંધરના વિચ્છેદિત શરીરના ભાગોને જોડી અને પોતે એ શરીરમાં પ્રવેશ કરી લીધો છે. વૃંદાને ખ્યાલ નહોતો કે એમને છેતરવામાં આવી રહી છે. જલંધરનું રૂપ ધારણ કરીને આવેલા નારાયણને વૃંદા પોતાનો જ પતિ માનવા લાગી છે, અને આમ કરવાથી વૃંદાની પવિત્રતા તૂટી ગઈ છે, અને પર પુરુષ સાથે કામાસક્ત થવાના કારણે એમનું પતિવ્રતાપણું તૂટી ગયું છે, અને જેના ફળ સ્વરૂપે જલંધર રાક્ષસ કૈલાશ પર્વત ઉપર શિવજી સાથેના યુદ્ધમાં હારી ગયો છે. જ્યારે વૃંદાને સત્ય વાતની ખબર પડી ત્યારે એમણે ગુસ્સાથી ભગવાન વિષ્ણુને પથ્થર હૃદયવાળા કહી અને પથ્થર બનવાનો શ્રાપ આપી દીધો છે. અને અતિશય આક્રંદ સાથે વૃંદા રડવા લાગી, અને આ દ્રશ્ય જોઈ ભગવાન નારાયણે એમને એમના પૂર્વજન્મની આખી ઘટના કહાની કહી છે. પૂર્વજન્મમાં એમણે કરેલા તપ અને સાધનાના કારણે બ્રહ્માજી દ્વારા આશીર્વાદ માંગ્યા હતા કે મને નારાયણ જેવા પતિ મળે, પણ બ્રહ્માજીએ કહ્યું હતું કે આ જન્મે નહીં પણ આવતા જન્મે ભગવાન નારાયણ જરૂર તમારા પતિ બનશે અથવા તમને એનું સુખ આપશે. એવા આશીર્વાદ આપ્યા હતા, અને જેના કારણે જ આજે મારે તમારા પતિના રૂપમાં આવવું પડ્યું છે. આ ઘટના પછી વૃંદા પોતે સતી બની ગઈ છે, અને જ્યાં એમને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યાં એક તુલસીનો છોડ ઉગી નીકળ્યો છે. ભગવાન વિષ્ણુ વૃંદાની ભક્તિથી ખુશ થયા અને કહ્યું કે વૃંદા, તારા પતિ પ્રત્યેની તારી ભક્તિ જોઈ અને તું મને પ્રિય થઈ ગઈ છે. જા, તું તુલસીના રૂપમાં મારી સાથે હંમેશા રહીશ. જે કોઈ મારા શાલિગ્રામના રૂપને તારા એટલે કે તુલસી સાથે લગ્ન કરશે એમને 1000 ગણી વધુ ખ્યાતિ અને પુણ્યની પ્રાપ્તિ થશે. જે કોઈના ઘરમાં તુલસી હશે તો યમદૂત તો ક્યારેય એ ઘરમાં અકાળે પણ નહીં આવી શકે. વધુમાં ભગવાને કહ્યું કે જે લોકો તુલસીના છોડની દરરોજ પૂજા કરે છે એમને નિત્ય ગંગા નર્મદામાં સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે. આ દુનિયામાં વ્યક્તિ ગમે તેટલો દુષ્ટ હોય, ગમે તેટલા પાપ કર્યા હોય, પણ મૃત્યુ સમયે એના મોંમાં તુલસી અને ગંગાજળ આપવામાં આવશે તો એનાથી એ પોતાના પાપોથી મુક્ત થઈ અને વૈકુંઠ ધામને પ્રાપ્ત કરશે. આ ઉપરાંત જે વ્યક્તિ તુલસી અને આમળાના ઝાડની છાયામાં પોતાના પિતૃઓનું પૂર્વજોનું શ્રાદ્ધ કરશે એમના પૂર્વજોને જરૂર મોક્ષ મળશે. ભક્તજનો, આ હતી વૃંદા અને ભગવાન નારાયણની કથા. તમારી આસપાસમાં પણ જો કોઈ તુલસી વિવાહ કરાવતું હોય તો દર્શન કરવા માટે અવશ્ય જજો, અને વરવધુના રૂપમાં ભગવાન અને તુલસીજીના દર્શન કરી ધન્ય બનજો. બાકી હું ચોક્કસપણે કહીશ કે જેમને ભગવાને સુખી કર્યા હોય, સંપન્ન કર્યા હોય, એમને જીવનમાં એકવાર તો અવશ્ય તુલસી વિવાહ કરાવવા જ જોઈએ. કારણ કે પોતાના દીકરા દીકરીઓને તો આખો સમાજ પરણાવે જ છે, આખી દુનિયા પણ પરણાવે જ છે, પણ ભગવાનને પરણાવવા એ જીવનનો યાદગાર અવસર કહી શકાય. આશા કરું કે પ્રસંગને જાણી તમને આનંદ થયો હશે. મળીએ છીએ ફરીવાર એક નવા પ્રસંગ સાથે. ઓમ નમો નારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. મહાદેવ હર. રાધે રાધે.